विद्यार्थी मित्रों, हूँ छूं सुधीर गामवा। आज आपणे धोरण 12 फिजिक्स में प्रकरण नंबर 7 जे चाली रह्युं छे अल्टरनेटिंग करंट, आ चेप्टर नी अंदर एक पॉइंट आपणे चलावेलो छे 7.1 અને 7.2। 7.2 में आरएमएस एटले शुं, आरएमएस सूत्र मेळवવાનો पॉइंट बाकी हतो ए आपणे चलाववाना छीए। અને 7.3 घूमता सदिशो वडे एसी प्रवाह અને वोल्टेजनी माहिती आपवाना छीए। तो शरूआत करिए प्रश्न 2 એટલે કે आरएमएस નું પૂરું નામ છે રૂટ મીન સ્ક્વેર। इंग्लिश में एने रूट मीन स्क्वेर कहेवाय, गुजराती में एने कहेवाय सरेराश वर्गितनु वर्गमूळ। सरेराश वर्गितनु वर्गमूळ एटले शुं ए आपणे जणाववानुं छे। अने आईआरएमएस बराबर Im/√2 सूत्र मेळवो, ए रीतनो प्रश्न तमने 2 मार्क्स में पूछी शकाय, ए प्रकारनो प्रश्न छे અને એકદમ સરળ છે। તો પહેલા તો આરએમએસ ની વ્યાખ્યા આપીશું। તો આરએમએસ ની વ્યાખ્યા આપવા માટે આપણે શું કહી શકીએ, તો કે કોઈ ભૌતિક રાશિ હોય। હવે તમને ખબર હોય તો આપણે કીધું તો કે પ્રવાહ જે છે એનો એક સાઇનમાં એક વક્રમાં આપણે સરેરાશ લઈએ તો આગળના લેક્ચરમાં કીધું તો આ જેટલા ધન છે એટલા જ ઋણ છે। હવે જેટલા ધન છે એટલા જ ઋણ છે તો ડાયરેક્ટ એની સરેરાશ લેવામાં આવે તો શું થઈ જતી હતી, શૂન્ય થઈ જતી હતી। તો ડાયરેક્ટ સરેરાશ લઈએ આવા પદની તો એની સરેરાશ જે છે એ શૂન્ય થઈ જતી હતી। તો આપણે એની સરેરાશ લેવા માટે વચ્ચેનો રસ્તો કાઢ્યો। વચ્ચેનો રસ્તો શું કાઢ્યો, તો કે વર્ગ કરવાનો। કોઈ ભૌતિક રાશિનો પહેલા શું કરવામાં આવે, વર્ગ કરવાનો। વર્ગ કરવાનું કારણ શું, તો કે જે માઈનસ પદ હોય કેવા થઈ જશે, પ્લસ થઈ જશે। આ પ્લસ છે તો પ્લસ જ છે, પણ વર્ગ થશે એટલે માઈનસ। આ નેગેટિવ, નીચેના નેગેટિવ મૂલ્ય છે એ પણ કેવા થઈ જશે, પ્લસ થઈ જશે। એટલે આરએમએસ કોઈ પણ આ ભૌતિક રાશિ માટે લાગુ પડી શકે। એવું નથી કે પ્રવાહ અને વોલ્ટેજ માટે જ લાગુ પડી શકાય, કોઈ પણ ભૌતિક રાશિ માટે લાગુ પડી શકે। જ્યાં ડાયરેક્ટ સરેરાશ લેવામાં આવે તો એ ડાયરેક્ટ સરેરાશ કેવી મળતી હોય, શૂન્ય મળતી હોય। એવી જગ્યાએ આપણે આરએમએસ નો યુઝ કરતા હોય તો અહીંયા ડાયરેક્ટ સરેરાશ લઈએ પ્રવાહ કે વોલ્ટેજ ની તો કેવી થાય, શૂન્ય। આપણે વેગનું સરેરાશ મૂલ્ય લેતા વીઆરએમએસ યાદ હોય તો 11મા ધોરણની અંદર વાયુના ગતિવાદની અંદર વીઆરએમએસ सूत्र लेता। एवी ज रीते अहींया आरएमएस एटले तो के कोई भौतिक राशि छे एनो वर्ग, एनो शुं करवामां आवे, वर्ग करवामां आवे। वर्गनुं पछी शुं लेवामां आवे, सरेराश। वर्गनुं शुं करवामां आवे, सरेराश करवामां आवे। ई वर्गनुं सरेराश थई गया बाद ई सरेराशनुं वरी पाछुं शुं करी नाखवानुं, वर्गमूळ करी नाखवानुं। एने शुं कहेवाय, सरेराश वर्गितनुं वर्गमूळ कहेवाय। एटले के कोई भौतिक राशि आ प्रवाह आई लीधी, एनो वर्ग कर्यो, लेस देन ग्रेटर देन शुं बतावे छे, सरेराश बतावे छे, एनी सरेराश लीधी अने पछी एनुं शुं कर्युं, वर्गमूळ कर्युं। ई वर्गमूळ कर्युं तो आ आखुं पद जे छे ए शुं बनी गयुं, आरएमएस। कोई पण भौतिक राशि होय, प्रवाह होय तो प्रवाहनो वर्ग एनी सरेराश अने एनुं वर्गमूळ, वोल्टेज होय तो वोल्टेजनो वर्ग एनी सरेराश अने एनुं वर्गमूळ। तो आपणे प्रवाहनी वात करवाना छीए, केम के आपणे प्रवाहनी सरेराश छे ए शून्य थई जती हती। तो आपणी पासे प्रवाहनुं सूत्र हतुं I = Im sin ωt, जे આગળના લેક્ચરમાં આપણે મેળવેલું છે માત્રા અવરોધ માટે। તો I ની જગ્યાએ Im² sin² ωt થાય। હવે Im² ની સરેરાશ તો Im² જ થવાની છે ભાઈ। Im² ની સરેરાશ શું થાય છે, Im² જ થાય છે। પણ sin² ωt લેસ દેન ગ્રેટર દેન એનું એક પૂર્ણ આવર્તકાળમાં સરેરાશ શું થાય, મેં તમને કીધું હતું વર્ગ હોય તો 1/2 યાદ રાખી લેવાના। હવે મેં તમને એમ પણ કીધું હતું નેક્સ્ટ લેક્ચરમાં તમને સમજાવીશ। તો અહીંયા તમે જોઈ શકો છો sin² ωt છે, લેસ દેન ગ્રેટર દેન છે, બરાબર। હવે એનું એક પૂર્ણ આવર્તકાળમાં સરેરાશ લેવું છે એટલે 0 થી t સુધી એનું સંકલન, 0 થી t સુધી સંકલન કરવાનું એટલે કે સરવાળો કરવાનો અને એને ભાગ્યા t વડે ભાગાકાર કરવાનો। આપણે શું કરીએ, કોઈ n મૂલ્ય હોય તો n મૂલ્યનો બધાનો શું કરીએ, સરવાળો કરવાનો અને ભાગ્યા આપણે n કરી નાખીએ એટલે સરેરાશ મળે। સેમ t 0 થી t સુધીના સમય માટે શું કરવાનું, સંકલન, અને t વડે શું કરી નાખવાનો, ભાગાકાર કરી નાખવાનો। t સુધી 0 થી t સુધી સરવાળો કરવાનો અને t વડે ભાગાકાર કરી નાખવાનો, જેને આપણે શું કહીએ, એક પૂર્ણ આવર્તકાળ માટેનું શું કહેવાય, સરેરાશ કહેવાય। તો એક પૂર્ણ આવર્તકાળ માટેનું સરેરાશ 0 થી t સુધી સંકલન એટલે સરવાળો ભાગ્યા t એટલે 1/t કરી નાખ્યું। તો આ sin² ωt છે એનું ડાયરેક્ટ સંકલન ન થાય એટલે આપણે મેથેમેટિક્સમાં તમે ભણ્યા છો sin² હોય તો એને 1 - cos 2θ/2 કહેવાય અને cos² હોય તો એને શું કહેવાય, 1 + cos 2θ/2 કહેવાય। cos² ને શું કહેવાય, 1 + cos 2θ/2
અને sin સ્ક્વેર થીટા ને શું કહેવાય 1 માઇનસ cos 2 થીટા બાય 2 કહેવાય. એવી જ રીતે sin સ્ક્વેર ઓમેગા t છે તો 1 માઇનસ cos 2 ઓમેગા t બાય 2 અને dt. એમાં 1/2 નું સંકલન આપણે અલગ કરીએ, આ 1 ના છેદમાં 2 મૂકી દઈએ, cos 2 ઓમેગા t છે એના છેદમાં 2 મૂકી દઈએ તો 1/2 નું સંકલન તો t જ થવાનું છે, dt એની સાથે છે, dt આની સાથે છે અને આની સાથે છે તો એનું સંકલન એ થઈ ગયું. હવે cos ઓમેગા t નું સંકલન શું થાય છે માઈનસ sin ઓમેગા t, cos નું માઈનસ sin, સોરી પ્લસ sin, cos નું શું થશે પ્લસ sin ઓમેગા t, બરાબર. અહીંયા પ્લસ sin ઓમેગા t થશે, માઈનસ તો આ નિશાની છે, બરાબર, માઈનસ આ નિશાની છે એના માઈનસ sin 2 ઓમેગા t બાય 2, બરાબર. ચાલો તો હવે શું થશે ભાઈ, અહીંયા sin ઓમેગા 2 ઓમેગા t છે તો 0 થી t છે તો આ t ની જગ્યાએ t મૂકવા છે તો ઓમેગા ને શું કહેવાય 2π/t કહેવાય, તો t મૂકીએ t ની જગ્યાએ તો t કેન્સલ તો sin 2π થઈ જાય, 2 into 2π એટલે 4π થઈ જાય, sin 4π ની કિંમત 0 થઈ જાય. એટલે કોઈ પણ રીતે આ વર્ગ નહીં હોય ને એટલે આ 0 થઈ જશે, આ 0 થઈ જશે તો આ ભાગ જ વધશે, આ ભાગમાં અહીંયા t મૂકશો ને t કેન્સલ થઈ જશે તો 1/2 જ વધશે. એટલે છેલ્લે sin સ્ક્વેર ઓમેગા t હોય કે cos સ્ક્વેર ઓમેગા t હોય એનું સંકલન તો 1/2 જ થશે. અને જો અહીંયા સ્ક્વેર નહીં હોય, ખાલી sin ઓમેગા t હોય કે ખાલી cos ઓમેગા t હોય તો એનું સંકલન જે છે એ 0 થશે. એટલે હવે આ સમજવા માટે તમને સાદું રૂપ અહીંયા મેં સાઈડમાં આપેલું છે, તમારે ક્યાંય લખવાની જરૂર નથી, તમારે ડાયરેક્ટ સરેરાશ લેવાની છે, સ્ક્વેર છે એનું સરેરાશ મૂકી દો 1/2, સ્ક્વેર ન હોય ખાલી sin ઓમેગા t છે તો એનું સરેરાશ 0, શું 0 કરી નાખવાનું. તો એ સ્ક્વેર છે તો 1/2 im સ્ક્વેર, અને im સ્ક્વેર નું વર્ગમૂળ im 2 નું વર્ગમૂળ √2 તો im/√2 I RMS im/√2 એને શું કહેવાય 0.1/√2 એટલે 1/1.41 કરશો, 1/1.41 કરશો તો 0.707 im આવશે, બરાબર. એ જ રીતે આપણે VRMS નું બનાવી શકીએ Vm/√2 તો Vm/√2, Vm અને Im શું છે મેક્સિમમ મૂલ્ય, મહત્તમ મૂલ્ય, આ પ્રવાહનું મહત્તમ મૂલ્ય, પીક વેલ્યુ જેને કહેવાય, એ મહત્તમ, આ વોલ્ટેજનો મહત્તમ પોઈન્ટ છે, આ પ્રવાહનો મહત્તમ પોઈન્ટ છે, બરાબર. મહત્તમ મૂલ્ય અહીંયા મહત્તમ પોઈન્ટ હોય તો અહીંયા Vm/√2 એને શું કહેવાય 0.707 Vm કહેવાય, કેના બરાબર VRMS બરાબર. તો આપણે પાવરનું સરેરાશ પાવરનું સૂત્ર શું હતું આગળ મેળવ્યું હતું, સરેરાશ પાવર P બાર બરાબર 1/2 im સ્ક્વેર r. તો im સ્ક્વેર upon 2 છે તો im સ્ક્વેર upon 2 ને IRMS કહેવાય, કેમ કે im/√2 નો વર્ગ કરો તો im સ્ક્વેર upon 2 થાય તો એને શું કહેવાય IRMS સ્ક્વેર બરાબર P. તો પાવરનું સૂત્ર મળે IRMS સ્ક્વેર r, તો I સ્ક્વેર r જેને આપણે I સ્ક્વેર r કહેતા એવું જ સૂત્ર થયું. પણ જ્યારે મહત્તમ મૂલ્ય મૂકીએ ત્યારે 1/2 im સ્ક્વેર r આવે છે અને બાકી શું મળે છે I સ્ક્વેર r. ઘણી વખત ખાલી IRMS હોય એને કેપિટલ I વડે દર્શાવતા હોય છે. કેપિટલ I પણ શું બતાવે છે RMS વેલ્યુ બતાવે છે, કેપિટલ V પણ RMS વેલ્યુ બતાવે છે, અથવા DC પ્રવાહ DC વોલ્ટેજ બતાવે છે. જ્યારે સ્મોલ I જે છે એ વેરિયેબલ પ્રવાહ બતાવે છે, સ્મોલ I શું બતાવે છે વેરિયેબલ એટલે કે આ AC અલ્ટરનેટિંગ કરંટ બતાવે છે. IRMS એટલે એ સરેરાશ વેલ્યુ થઈ ગઈ, એ એક ફિક્સ વેલ્યુ થઈ ગઈ, બરાબર. IRMS એટલે I કેપિટલ I વડે દર્શાવવામાં આવે છે. હવે આપણે પોઈન્ટ નંબર 7.3 ખૂબ જ અગત્યનો છે, સમજવાનો પ્રયત્ન કરજો. એ પોઈન્ટ એવો છે કે ઘૂમતા સદિશો વડે AC પ્રવાહ અને વોલ્ટેજ સમજાવવાના છે. ઘૂમતા સદિશ વડે. હવે ઘૂમતો સદિશ શું છે? ઘૂમતા સદિશને આપણે ફેઝર પણ કહેશું. શું કહેશું? ઘૂમતા સદિશનું બીજું નામ છે ફેઝર, બરાબર. ફેઝર પણ કહેવામાં આવે છે, એને ફેઝર પણ કહે છે. ઘૂમતો સદિશ એને ફેઝર પણ કહેશું. તો માત્ર અવરોધ R હોય માત્ર તો કોઈ પ્રોબ્લેમ નથી. તો V અને I જે છે એ સમાન કળામાં હોય, એમની વચ્ચેનો કળા તફાવત એ શૂન્ય હોય. આપણે આગળ જોયું તો માત્ર અવરોધ R હોય તો V અને I સમાન કળામાં હોય છે. પરંતુ માત્ર અવરોધ R હોય ત્યાં સુધી વાંધો નથી, પરંતુ L એટલે ઇન્ડક્ટર,
સી એટલે કેપેસિટર, સી એટલે કેપેસિટર અને અવરોધ આર અવરોધ આ, બરાબર. તો ઇન્ડક્ટર એલ કેપેસિટર સી ધરાવતો પરિપથ હોય. હવે નેક્સ્ટ આપણે જે પ્રશ્નો સમજવાના છીએ, નેક્સ્ટ જે ટોપિક સમજવાના છે એ બધામાં ઇન્ડક્ટરની અને કેપેસિટરની સાથે પણ કામ કરવાના છીએ. તો ઇન્ડક્ટર અને કેપેસિટર પણ પરિપથની સાથે રહેલો હોય ત્યારે શું થશે? ત્યારે V અને I બંને સમાન જ કળામાં હશે એવું ન પણ બને ભાઈ, બરાબર. તો સમાન કળામાં ન હોય એટલે કે L કે C ધરાવતા પરિપથમાં V અને I વચ્ચે કંઈક કળા તફાવત હોય છે, કંઈક કળા તફાવત હોય છે. કળા તફાવત, હા, ખૂણાનો તફાવત. ઈ કળા તફાવત શોધવો હોય આપણે કે ઈ બે વચ્ચે કેટલો કળા તફાવત છે. તો આપણે એ શોધવા માટે એક ટ્રીકનો ઉપયોગ કરીએ છીએ જેને ફેઝર કહીએ છીએ. જેને શું કહીએ છીએ? ફેઝર કહીએ છીએ. તો આ કળા સંબંધો મેળવવા માટે આપણે ફેઝરની કલ્પના ઉપયોગી બને છે. શું મેળવવા માટે? કળા તફાવત. કોની વચ્ચેનો? V અને I વચ્ચેનો. ક્યારે? તો કે ઇન્ડક્ટર અને કેપેસિટર ધરાવતા પરિપથ હોય ત્યારે આપણે V અને I વચ્ચેનો કંઈક કળા તફાવત હોય છે. એ કળા તફાવત શોધવા માટે આપણે ફેઝરની રીતનો ઉપયોગ કરવાના છીએ, બરાબર. તો ફેઝર એક અદિશ રાશિ છે. હા, ઘૂમતો સદિશ, ઘૂમતો સદિશ શબ્દ આવ્યો છતાં ઈ ઘૂમતો સદિશ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. તો ફેઝર એક અદિશ રાશિ છે ભાઈ, સદિશ નહીં, અદિશ રાશિ છે. તો ઈ અદિશ રાશિઓનું જ્યારે મૂલ્ય બદલાતું હોય, પ્રવાહ એ કેવી રાશિ છે? અદિશ રાશિ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ કેવી રાશિ છે? V, અદિશ રાશિ છે. આ અદિશ રાશિઓના મૂલ્યો બદલાય છે. તો એ બદલાતા મૂલ્યોને દર્શાવવા માટે આપણે ફેઝરનો ઉપયોગ કરીએ છીએ. શેનો ઉપયોગ કરીએ છીએ? ફેઝરનો ઉપયોગ કરીએ છીએ. ઘૂમતા સદિશનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા તમે એક આકૃતિ જોઈ શકો છો. આ આકૃતિમાં ઉગમ બિંદુ છે. એ ઉગમ બિંદુની આસપાસ ઓમેગા કોણીય ઝડપથી, કેટલી કોણીય ઝડપથી ભાઈ? અહીંયા તમે જોઈ શકો છો આ ઓમેગા કોણીય ઝડપથી એક V અને I ના ફેઝરો જે છે એ ભ્રમણ કરે છે. V અને I ના ફેઝરો. ફેઝર એટલે આલેખની મદદથી એને આપણે સમજીએ છીએ. અહીંયા હું ડ્રો કરું તો આ એક અક્ષ છે, x અક્ષ, આ y અક્ષ. આ ફેઝર છે V નો. બીજો ફેઝર આપણે દોરીએ છીએ પ્રવાહનો ફેઝર. તો આ છે પ્રવાહનો ફેઝર, આ V નો છે. તો આ ઘૂમતો હોય, આ ઘૂમતો હોય તો આનો અહીંયા પ્રક્ષેપ છે. અત્યારે આ ફેઝર જે છે એ ગતિ કરતો અહીંયા પહોંચે તો એનો આ જે આના ઉપરનો પ્રક્ષેપ જે છે, આ પ્રક્ષેપ આ થશે, બરાબર. હવે ઘૂમતો અહીંયા પહોંચી જાય તો એનો પ્રક્ષેપ જે આની લંબાઈ જે છે મહત્તમ મૂલ્ય એટલો જ થશે ભાઈ. એ જ રીતે આ ઘૂમતો અહીંયા પહોંચે તો અહીંયા આનો પ્રક્ષેપ કેટલો થશે? આની જે લંબાઈ છે એટલો થશે ભાઈ, બરાબર. તો ઘૂમતો સદિશ એનું મૂલ્ય બદલાય છે. કોના ઉપર? પ્રક્ષેપ બદલાય છે. પ્રક્ષેપ મૂલ્ય એટલે x અક્ષ પરનો પ્રક્ષેપ અને y અક્ષ પરનો. અહીંયા આ પોઝિશનમાં છે તો x અક્ષ પરનો પ્રક્ષેપ આ કહેવાય, આ ભાગને x અક્ષ પરનો પ્રક્ષેપ કહેવાય, આ ભાગને શું કહેવાય? y અક્ષ પરનો. આનો આ y અક્ષ પરનો પ્રક્ષેપ આ કહેવાય અને x અક્ષ પરનો પ્રક્ષેપ આ કહેવાય. આ ખૂણો થીટા હોય તો v નો આના ઉપરનો ઘટક શું થશે? v cos થીટા. અને આ ખૂણો આના ઉપરનો ઘટક શું થશે? v sin થીટા થશે. આપણે જે સદિશ અને અદિશ ભણ્યા છે એના જે v નો આના ઉપરનો ઘટક v cos થીટા, v નો આના ઉપરનો ઘટક v sin થીટા. તો આ v sin થીટા મુજબ બદલાય છે. તો થીટા એટલે શું? તો કે થીટા એટલે ઓમેગા t. ઈ ઓમેગા કોણીય ઝડપથી ભ્રમણ કરતો હોય, ઓમેગા કોણીય ઝડપથી. તો ઓમેગા એટલે શું? 2π/t. તો એક પરિભ્રમણ એટલે કેટલો ખૂણો કાપે? 2π. અને એક પરિભ્રમણ માટે લાગતા સમયને શું કહેવાય? આવાત કા t કહેવાય. આ સ્મોલ t બદલાય એમાં થીટા બદલાય. હવે સ્મોલ t ઘણી વખત t/4 હોય. સ્મોલ t જે છે એ કેવો હોય? t/4 હોય. આ t/4. તો આ t કેન્સલ,
તો ખૂણો કેટલો થઈ જશે થીટાનો π/2 થઈ જશે. શું થઈ જશે? π/2. બરાબર. સ્મોલ t જે છે t/4 હોય તો ખૂણો કેટલો થઈ જશે? π/2. તો એમાં વોલ્ટેજ અને પ્રવાહ બે આગળ પાછળ ઘણી વખત થઈ જાય. ઘૂમતો સદિશ એના મૂલ્યમાં આગળ પાછળ થઈ જાય. ક્યારે આગળ પાછળ થાય? તો કે ઇન્ડક્ટર અને કેપેસિટર હાજર હોય તો. શું હાજર હોય? ઇન્ડક્ટર અને કેપેસિટર હાજર હોય તો. દાખલા તરીકે અહીંયા બે સદિશ બતાવ્યા છે મેં. આ ઘૂમતો સદિશ છે, આ ઘૂમતો સદિશ છે, આ ઘૂમતો સદિશ છે, એને આ ગતિ કરે. આ દાખલા તરીકે v છે, આ ઘૂમતો સદિશ શું છે? v છે. હવે આ v છે, આ ઘૂમતો સદિશ v છે, આ v ગતિ કરતો હોય. હવે જો અવરોધ r હોય તો આ પ્રવાહ I છે, સમજો. આ ઘૂમતો સદિશ છે તો આનો પ્રક્ષેપ જુદો જુદો હશે. આનો પરનો પ્રક્ષેપ આના ઉપર આવી જાય તો આની મેક્સિમમ લંબાઈ, આની લંબાઈ કેટલી હોય? તો કે મહત્તમ મૂલ્ય જેટલી. ઘૂમતા સદિશની લંબાઈ કેટલી હોય? મહત્તમ મૂલ્ય જેટલી, Im જેટલી. અને આની લંબાઈ મહત્તમ લંબાઈ કેટલી હોય? તો કે Vm જેટલી. હવે Vm આના ઉપર હોય તો સંપૂર્ણ કયા અક્ષ ઉપર છે? એમ કહેવાય x અક્ષ ઉપર છે. એ Vm y અક્ષ ઉપર હોય તો સંપૂર્ણ કયા અક્ષ ઉપર છે? y અક્ષ ઉપર છે. હવે એ V અહીંયા હોય Vm તો Vm નો આના ઉપરનો કમ્પોનન્ટ એક ઘટક પડશે Vm cos θ, અને Vm નો આના ઉપરનો ઘટક છે એ શું હશે? Vm sin θ. હવે માત્ર અવરોધ R હોય તો પ્રવાહ અને વોલ્ટેજ આ બંને એક સાથે ફરશે, બંને એક સાથે આગળ પાછળ, ક્યાંય આગળ પાછળ નથી. જો કડા તફાવત શૂન્ય, કડા તફાવત શૂન્ય એટલે બંને એક જ સાથે એક જ દિશામાં છે એમ કહી શકાય. બંને વચ્ચેનો કડા તફાવત શું છે? શૂન્ય. આવી પોઝિશન કોના માટે હોય? માત્ર અવરોધ R માટે. હવે V માટે શું થાય ખબર છે? V માટે આમ ફરતા હોય, આમ. ઓલા L માટે માત્ર L હોય કે માત્ર L હોય કે માત્ર C હોય તો એમાં આગળ પાછળ હોય. બરાબર. એમાં માત્ર L માટે અને માત્ર C માટે π/2 નો કડા તફાવત એ આપણે આગળ ભણવાના જ છીએ, સમજાય છે. પરંતુ L અને C બે હાજર હોય તો બે વચ્ચે કઈક કડા તફાવત હોય φ. એ કડા તફાવત થી બે ઘૂમતા હોય, આમ બે એ કડા તફાવત થી બે શું છે? ઘૂમતા હોય. આને ફેઝર જે છે એ આપણે સમજવા માટે એને એક સરળતાથી એનું સોલ્યુશન કરવા માટેની એક ટ્રીક છે જે ફેઝર છે. ફેઝરનો ઉપયોગ કરીએ છીએ આપણે એને સમજવા માટે. એનું મૂલ્ય બદલાય છે કોઈ ભૌતિક રાશિ સાથે અથવા સમય સાથે કઈ રીતે બદલાય છે એ સમજવા માટે ઉપયોગી ઘટક એટલે આપણે ફેઝર કહીએ છીએ. બરાબર. ઉર્ધ્વ ઘટકો એટલે મેં તમને હમણાં કીધા એમ આના ઉપરના ઘટકો એને ઉર્ધ્વ ઘટકો કહીએ છીએ. ઉર્ધ્વ ઘટકો સાઇન વક્ર અનુસાર બદલાય છે. શેના બદલાય છે? સાઇન વક્ર અનુસાર બદલાતી રાશિઓ V અને I રજૂ કરે. સાઇન વક્ર અનુસાર બદલાતી રાશિઓ V અને I રજૂ કરે છે. Vm અને Im એ મહત્તમ મૂલ્યો છે. હમણાં કીધું એમ કંપ વિસ્તાર. Vm અને Im શું છે? કંપ વિસ્તાર. આ Vm આની લંબાઈ જે છે એ Vm હોય, Im આની લંબાઈ છે એ Im હોય. આ Vm નો આના ઉપરનો ઘટક જો તમે જોઈ શકો છો Vm sin ωt, અને Im નો આના ઉપરનો ઘટક જો તમે જોઈ શકો છો Im sin ωt, Im sin ωt. એટલે આ જે છે ને એ Im છે, આ Vm છે, આ લંબાઈ. બરાબર. તો Vm અને Im એ મહત્તમ મૂલ્યો છે એટલે કે કંપ વિસ્તાર છે. T1 સમયે V અને I ના મૂલ્યો એટલે કે T1 સમયે આ V નો આના ઉપરનો ઘટક કોઈ એક સમયે ફેઝર V નો અહીંયા છે તો એનું મૂલ્ય વધતું આટલે વધ્યું હશે. તો આટલે વધ્યું છે તો એનો આના ઉપરનો ઘટક શું છે? Vm sin ωt. તો અહીંયા અત્યારે એંગલ કેટલો હશે? T1 સમયે. તો અહીંયા Vm sin ωt1 અને આનો પ્રવાહનો આના ઉપરનો ઘટક Im sin ωt1. તો આ પોઈન્ટ પાસે બે ωt1 ખૂણો બનાવે છે. બરાબર. તો માત્ર અવરોધ માટે એ કેવા છે? સમાન છે. જેમ તેઓ ઓમેગા આવૃત્તિ સાથે ભ્રમણ કરે છે તેમ વક્રો રચાતા જાય. આ ઓમેગા આવૃત્તિ સાથે જેમ ભ્રમણ કરે એમ અહીંયા વક્ર બનતા જાય. આનું ભ્રમણ આ દાખલા તરીકે અહીંથી અહીંયા પહોંચે, અહીંથી અહીંયા તો કેટલું થાય? 0 થી π/2 થાય. તો અહીંયા 0 થી અહીંયા મહત્તમ મૂલ્ય પહોંચ્યા હશે π/2 એ. હવે આ અહીંથી અહીંયા પહોંચ્યો પછી અહીંયા પહોંચે તો 0 થી અહીંયા કેટલો ખૂણો થાય? પાઈ નો ખૂણો થાય. તો આ અહીંથી અહીંયા પહોંચાય છે પાઈ નો ખૂણો. પછી આ ફેઝર જે છે એ અહીંયા પહોંચ્યો હોય, અહીંયા એટલે 3π/2 થાય. તો આ વિરુદ્ધ દિશામાં અહીંયા પહોંચેલો હશે, અહીંયા 3π/2 થાય. પછી આ ફેઝર જે છે એ પાછો મૂળ જગ્યાએ આવે તો 0 થી ભ્રમણ કરી પાછો પોતાની મૂળ જગ્યાએ આવે
તો કેટલો ખૂણો રચાય 2π નો. તો અહીંયા આ પાછો પોતાની મૂળ જગ્યાએ આવી ગયો 2π. સમજાય છે? તો આ ઘૂમતો સદિશ એને ગ્રાફ સ્વરૂપે દોરવો હોય તો આ રીતે દોરી શકાય. બરાબર. તો ઓમેગા જેટલી ઝડપથી ભ્રમણ કરે છે તો અહીંયા શું ઈ વક્રો રચાતા જાય છે. માત્ર અવરોધક માટે જ v અને i ના ફેઝર જે છે એ એક જ દિશામાં હોય છે અને તેથી કળા તફાવત કેવો હોય? શૂન્ય. કોના માટે? માત્ર અવરોધ r માટે. બરાબર. હવે સાહેબ હજુ કઈ આમાં ટપા પડ્યા નહીં. શું પ્રવાહ આગળ, વોલ્ટેજ પાછળ એવું પણ આગળ આવશે. આપણે માત્ર ઇન્ડક્ટર હોય, માત્ર કેપેસિટર હોય, બહુ મહત્વનો પોઈન્ટ છે. ત્યારે આપણે સમજવાના છે. પણ ફેઝરની વાત એવી છે તો એક વાત સાથે સાથે આપણે એની સ્પષ્ટતા કરી દઈએ. વોલ્ટેજ અને પ્રવાહ જાય છે તો એક જ દિશામાં, છતાં એના મૂલ્યોમાં વધઘટ હોય છે, મૂલ્યોમાં ફેરફાર હોય છે. વોલ્ટેજ મહત્તમ હોય ત્યારે ઘણી વખત પ્રવાહ શૂન્ય હોય. એવું થાય? હા. તો ઓહમના નિયમનું પાલન ન થાય? ના. અહીંયા ઓહમના નિયમનું પાલન થશે નહીં. વોલ્ટેજ મહત્તમ હોય, પ્રવાહ શૂન્ય હોય. હા, કોઈ એક ચોક્કસ ઘટક માટે ઓહમના નિયમનું પાલન થશે. બરાબર. તો અહીંયા ઇન્ડક્ટર એક અવરોધ જેવું કામ કરશે. અવરોધ નથી, ઇન્ડક્ટર પણ એક અવરોધ જેવું કામ કરશે, કેપેસિટર પણ એક અવરોધ જેવું કામ કરશે. બરાબર. તો કેપેસિટરનો જે અવરોધ છે એને આપણે કેપેસિટિવ રિએક્ટન્સ કહેવાના છીએ. ઇન્ડક્ટરનો જે અવરોધ હશે એને આપણે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેવાના છીએ. બરાબર. તો આ વોલ્ટેજ અને પ્રવાહમાં આગળ પાછળ હશે પણ બંને જાય છે એક જ દિશામાં. આ ટ્રેન જેવું છે. એક સિમ્પલ ઉદાહરણ આપી તમને સમજાવું તો દાખલા તરીકે ટ્રેન જે છે આ પાટા છે. હવે અહીંયા પાટાનો અહીંયા વળાંક છે. બરાબર. તો આ તમને ખબર છે નોર્થ દિશા છે, આ સાઉથ છે, આ ઈસ્ટ છે અને આ વેસ્ટ છે. હવે અહીંથી એક ટ્રેન આવી રહી છે. આમ ટ્રેન આવે છે. આ લાસ્ટ ગાર્ડનું છે. અહીંયા ટ્રેન આવે છે, ટ્રેન આવે છે. આ ટ્રેનનું એન્જિન છે, અહીંયા ટ્રેનનું એન્જિન છે. બરાબર, સમજવા માટે. તો ટ્રેન આવે છે તો માત્ર અવરોધ R હોય તો આ દાખલા તરીકે આ જે છે એ V છે, એન્જિન છે એ V છે અને છેલ્લે લાસ્ટમાં ગાર્ડ છે એ I છે. તો માત્ર અવરોધ R માટે વોલ્ટેજ અને પ્રવાહ બે સમાન દિશામાં જ છે, સમાન દિશામાં જ છે. કળા તફાવત શૂન્ય છે. હવે ઇન્ડક્ટર આવે છે. શું આવે છે? ઇન્ડક્ટર. માત્ર ઇન્ડક્ટર છે, માત્ર ઇન્ડક્ટર છે. ટ્રેન ગતિ કરતી 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 અહીંયા પહોંચી ગયું, એન્જિન અહીંયા પહોંચી ગયું ભાઈ. બરાબર સમજો. એન્જિન અહીંયા પહોંચી જાય છે, એન્જિન અહીંયા પહોંચે છે. હવે ગાર્ડ અહીંયા છે તો V અહીંયા પહોંચી ગયો, I અહીંયા છે. હવે તમને પૂછું ભાઈ V કઈ દિશામાં છે તો તમે કહેશો નીચે સાઉથ, આ નોર્થ છે તો સાઉથ, સાઉથ દિશામાં જાય છે V. I કઈ દિશામાં છે અત્યારે? ઈસ્ટ દિશામાં. એન્જિન કઈ દિશામાં? અહીંયા વળાંક પડી ગયું છે. જો અહીંયા વળાંક પડી ગયો છે, એકદમ વળાંક વાળો રસ્તો છે. તો V ક્યાં જાય છે? સાઉથ દિશામાં. I ક્યાં જાય છે? ઈસ્ટ દિશામાં. બરાબર. તો શું ગાર્ડ જે છે એ કઈ અલગ જગ્યાએ જાય છે અને એન્જિન અલગ જગ્યાએ જાય છે? નહીં. જ્યાં એન્જિન જાય છે ત્યાં જ ગાર્ડ જાય છે. પરંતુ એક પોઝિશન એવી આવે છે જ્યાં વળાંક હોવાના કારણે શું થાય છે? એન્જિન અલગ દિશામાં જતો દેખાય છે, પ્રવાહ અલગ દિશામાં એટલે કે ગાર્ડ અલગ દિશામાં જતો દેખાય છે. અહીંયા જ્યાં એન્જિન જવાનું છે ત્યાં જ પાછળ ગાર્ડ જે છે એ જવાનું છે. બરાબર સમજો. એન્જિન જાય છે ત્યાં જ ગાર્ડ જવાનું છે. છતાંય આ પોઝિશનમાં વોલ્ટેજની દિશા તમને પૂછવામાં આવે તો તમે કહેશો સાઉથ દિશા, એટલે કે એન્જિનની દિશા પૂછવામાં આવે તો સાઉથ દિશા કહેશો. ગાર્ડની દિશા પૂછવામાં આવે તો તમારે શું કહેવું પડશે? ઈસ્ટ દિશા. બરાબર. આવો કંઈક તફાવત છે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો, જે ઇન્ડક્ટર અને કેપેસિટરના કારણે છે, જે આપણે આ ચેપ્ટરની અંદર ભણવાના છીએ. એટલે અહીંયા મેં થોડુંક ટાઈમ વધારે લીધો છે આ ઘૂમતો સદિશ સમજાવવા માટે.
બરાબર. હજુ આમાં તમને ઘણું બધું સમજાણું નહીં હોય, પરંતુ આગળ જેમ માત્ર ઇન્ડક્ટર અને માત્ર કેપેસિટર માટે સમજાવતા જશો, સાથે સાથે આગળ LCR પરિપથ માટે પણ ઇન્ડક્ટર, કેપેસિટર અને રેઝિસ્ટરનો સંયુક્ત પરિપથ માટે પણ તમને V અને I ના ફેઝરો જે છે એ સમજાવતા જશો, ત્યારે થોડું થોડું મગજની અંદર બેસશે. એટલે ચિંતા ન કરતા, અત્યારે જેટલું સમજાય એટલું સમજવાનો પ્રયત્ન કરજો. નેક્સ્ટ લેક્ચરમાં પણ તમને એકદમ સરળતાથી સમજાઈ જશે. બરાબર. તો આજે આપણે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા મળીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.